श्री सद्गुरु परमात्मने नमः। श्री सद्गुरु परमात्मने नमः। श्री गणेशाय नमः। આજે તારીખ 4/8/2026 આજે ભૌમાશ્વિની મહાયોગ છે। આજના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ હતો અને અત્યારે 9:54 થી રાતના 9:54 થી સવાર સુધી સવારના 5 વાગ્યા સુધી ભૌમાશ્વિની મહાયોગ છે। ભૌમાશ્વિની મહાયોગ અમૃત સિદ્ધિ યોગ પણ એને કહેવાય, ભૌમાશ્વિની મહાયોગ પણ કહે છે એને, બરાબર। તો ભૌમાશ્વિની મહાયોગમાં દેવી અથર્વશીર્ષના પાઠ કરવાનું બહુ મહત્વ છે। દેવી અથર્વશીર્ષ જે 5 દેવતાઓના અથર્વશીર્ષ છે એમાં સર્વશ્રેષ્ઠ દેવી અથર્વશીર્ષ છે। દેવી અથર્વશીર્ષના પાઠ કરવાથી એવું કહે છે, એમાં લખેલું છે ફલશ્રુતિમાં કે 5 દેવોના અથર્વશીર્ષ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે। યો ભૌમાશ્વિન્યામ મહાદેવી સન્નિધો જત્વા સ મહામૃત્યુમ તરતી ય એવમ વેદ, એવું કીધું છે કે જે ભૌમાશ્વિની યોગમાં મહાદેવીની સન્નિધિમાં જે આના જપ કરશે એ મહામૃત્યુથી તરી જશે, મહામૃત્યુથી તરી જશે। તો આ યોગનું આટલું બધું મહત્વ છે। ભૌમાશ્વિની મહાયોગમાં ગણપતિ અથર્વશીર્ષ કરવાનું પણ મહત્વ છે અને આ યોગ પણ જે દેવી અથર્વશીર્ષ છે એ કરવાનું પણ મહત્વ છે। તો દેવી અથર્વશીર્ષ પંચદેવ અથર્વશીર્ષ નામની એક બુક છે, એમાં આપેલું છે, ગીતા પ્રેસ ગોરખપુરની। તો બધા મિત્રોને વિનંતી છે કે આજના દિવસે પેલા ગણપતિ અથર્વશીર્ષના બને એટલા પાઠ કરી અને સવાર દેવી અથર્વશીર્ષના પાઠ કરવા। તમને ગણપતિમાં વિશેષ પ્રીતિ હોય તો પેલા દેવી અથર્વશીર્ષનો એક પાઠ કરી લો કે 3 પાઠ કરી લો અને પછી અહોરાત્ર સવાર આજ રાતથી સવાર સુધી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરો। આનું મહત્વ આ છે। ગણપતિ અથર્વશીર્ષનું તો ઘણું બધું મહત્વ આપેલું છે। એવી જ રીતે સૂર્ય અથર્વશીર્ષ છે, એનું પણ મહાત્મ્ય છે આજે કે એનો પાઠ કરો। શિવ અથર્વશીર્ષ છે, એનો પાઠ થઈ શકે। તો જે આપ કરી શકો એ કરવાની આપને મારી ભલામણ છે। ઓકે, જય મહાકાલ।